શ્રી જૈન શાસન કહે છે કે જે ધર્મ સંસારને માટે જ હોય તે ધર્મ વાસ્તવિક રીતે ધર્મ જ નથી. આજે એવી વાત કેટલાકના દિલમાં ઠસી ગઈ છે કે સંસારમાં રહેવું એ પણ ધર્મ છે અને સંસારથી છૂટવું એ પણ ધર્મ છે. કારણ કે ભગવાને બંને પ્રકારના ધર્મો બતાવ્યા છે, પણ એ એમનો ભ્રમ છે. શ્રી જૈન ધર્મ એ મુક્તિનું સાધન છે, પણ સંસારનું સાધન નથી. એ જ એની મહત્તા છે. શ્રી જૈન શાસનની સ્થાપના ભગવાન શ્રી અરિહંત દેવોએ મુક્તિને માટે જ કરી છે. શ્રી જૈન ધર્મ અનાદિનો છે, પણ એની ભૂલી ગયેલાઓને જાગૃત કરવાને માટે જુદે જુદે કાલે થનારા શ્રી અરિહંત દેવો એને ઉપદેશે છે. મુક્તિ જેનું ધ્યેય નથી એ સાચો જૈન નથી. મુક્તિ એ ધ્યેય અને એ ધ્યેયને પમાડવાની લાયકાત એ શ્રી જૈન ધર્મની અનુપમ કોટીની વિશિષ્ટતા છે. સભા બીજા દર્શનો પણ મુક્તિનું ધ્યેય રાખે છે. કેવલ મુક્તિ માટેનો ઉપદેશ શ્રી જૈન ધર્મ સિવાય બીજે નથી. એટલે અવસરે તેવું ધ્યેય રાખવાનું કહેતા હોય તો પણ તે વાતો માત્ર છે. મુક્તિ બોલી જવા માત્રથી મુક્તિ મળતી નથી. વાત મુક્તિની કરવી અને સંસાર પોષક વસ્તુઓનો પણ ઉપદેશ કરવો એ ચાલે નહીં. મુક્તિની પ્રધાનતા એક સરખી રીતે જૈન ધર્મ સિવાય અન્યત્ર નથી. સંસારની પુષ્ટિ થાય એવું શ્રી જૈન ધર્મમાં કોઈ વિધાન જ નથી. સંસારનું વિધાન કર્યા વિના પણ સંસારમાં સુંદર રીતે જીવાય એવો માર્ગ શ્રી જૈન ધર્મના અનુયાયીઓને મુક્તિ માર્ગના વર્ણનથી જ મળી રહે છે. સંસારમાં રહેવા માટે કેમ રહેવું અને શું કરવું અને એનું સીધું વિધાન શ્રી જૈન શાસન કદી પણ કરતું નથી. પણ સંસારમાં રહેવું જ પડે, સંસારને છોડી શકાય તેમ ન હોય તો સંસારમાં રહીને પણ સંસારને કાપવાનો તે દશામાં વધુમાં વધુ શક્ય પ્રયત્ન કઈ રીતે થઈ શકે એવા વિધાનો શ્રી જૈન દર્શને દર્શાવ્યા છે અને એ પણ એક શ્રી જૈન ધર્મની વિશિષ્ટતા છે. સભા એ વિષયમાં મને જરા શંકા છે. શ્રાવકાચારનો ઉપદેશ તો જૈન શાસ્ત્રમાં પણ છે. શ્રાવકાચારનો ઉપદેશ શ્રી જૈન શાસ્ત્રોમાં જરૂર છે, પણ તે કઈ પદ્ધતિએ અપાયો છે અને અમારે પણ તે ઉપદેશ કઈ પદ્ધતિએ આપવાનો છે એ વસ્તુ ખાસ સમજી લેવી જોઈએ. શાસ્ત્રમાં આવતું એક દ્રષ્ટાંત આ વસ્તુને સમજવામાં ઉપયોગી થઈ જાય તેમ છે, એટલે અત્રે તેનો ભાવ કહેવામાં આવે છે. એક રાજા કૌમુદી મહોત્સવ ઉજવવા માટે સૂર્યાસ્ત પહેલા સર્વ પુરુષોને શહેર બહાર નીકળી જવાનો હુકમ કરે છે. એક રાત માટે કેવલ સ્ત્રીઓ જ શહેરમાં રહે, કોઈ પણ પુરુષ શહેરમાં ન રહે એવો રાજા તરફથી હુકમ કરવામાં આવે છે અને તેનો ભંગ કરનારાઓને પકડી પાડવા વગેરેને પણ તે પ્રતિબંધ કરે છે. એક શર્ટને 6 દીકરાઓ વ્યવસાયની વ્યગ્રતાથી સૂર્યાસ્ત અગાઉ શહેર બહાર નીકળી શક્યા નહીં અને પકડાઈ ગયા. રાજાએ તેમને દેહાંત દંડની શિક્ષા કરી. તે છોકરાઓનો બાપ રાજા પાસે જાય છે. જોઈએ તેટલી રિદ્ધિ લઈને પણ પુત્રના ગુનાને માફ કરવાની માંગણી કરે છે. રાજા માનતો નથી. શેઠ જુએ છે કે 6 દીકરાઓને જીવતા છોડવાની મારી યાચના રાજા કોઈ પણ રીતે સ્વીકારે તેમ લાગતું નથી. આથી તે પોતાની યાચનાને ઢીલી બનાવતો જાય છે. એ આગ્રહપૂર્વક યાચે છે કે આપ મારા 6 પુત્રોને જીવનદાન ન દઈ શકતા હો તો 5ને જીવનદાન દો. રાજા એ યાચના પણ સ્વીકારતો નથી. રાજા જેમ જેમ મક્કમતા બતાવે છે તેમ તેમ શેઠ ઢીલો થતો જાય છે. શેઠ એ જ નક્કી કરે છે કે બને તેટલા વધારે છોકરાઓને મારે બચાવી લેવા. આમ વાત 5ના 4 ઉપર, 4ના 3 ઉપર, 3ના 2 ઉપર અને છેવટે 2ના 1 ઉપર આવી રહી છે. શેઠની અત્યંત આજીજીના યોગે રાજા કાંઈક પીગળે છે અને એથી રાજા પૂછે છે કે 6માંથી કોને કોને મારવું અને કોને બચાવવું? એ વખતે બાપે શો ઉત્તર આપવો? 6ની રક્ષા કરો તેમ નહીં તો 5ની રક્ષા કરો, યાવત 1ની રક્ષા કરો એમ શેઠે જરૂર કહ્યું હતું, પણ રાજા પૂછે છે કે કોની કરું અને કોની નહીં? એ પ્રશ્નનો ઉત્તર એ શી રીતે આપે? એ તો એમ જ કહે ને કે હું તો રક્ષા કરવાની પ્રાર્થના કરું છું. કોને મારો એ કહેવો મારા પાસે જીભ નથી, એ નક્કી કરવા માટે મારી પાસે હૃદય નથી, એવું બોલવાની મારામાં તાકત નથી. 6ના જુદા જુદા બાપ હોત તો સૌ એમ કહી દેત કે મારા પુત્રની રક્ષા કરો, પણ આ તો 6નો એક જ બાપ હતો. એ શું કહે? ભગવાન શ્રી જિનેશ્વર દેવ 6 કાયના બાપ છે કે એક કાયના બાપ છે? પૃથ્વી કાય, જલ કાય, અગ્નિ કાય, વાયુ કાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય. એટલે હાલતા ચાલતા એ 6 જીવના જ ભેદો છે. એ 6માંથી કોને મારું એમ તમે પૂછો ત્યારે સાચું દયાળુ કોને મારવાનું કહે? બધાની અથવા તો બને તેટલા વધારેની રક્ષા કરવાનું કહે કે મારવાનું કહે? મારવાનું કદી કહે નહીં જ. શ્રી જિનેશ્વર દેવ અને એ તારકની આજ્ઞામાં રહેવાવાળા સુસાધુ એ 6ના બાપ છે અને તમે સંસારના રાજા છો. તમારી જેલમાં એ 6 પડ્યા છે. એ 6 એના બાપ કોને મારવાનું કહે? આથી સમજો કે 6ની રક્ષા અધિક કેમ થાય એ જ ઉપદેશ શ્રી જૈન શાસ્ત્રમાંથી મળવાનો. કોઈનો પણ નાશ કરવાનો ઉપદેશ શ્રી જૈન શાસ્ત્રમાંથી મળવાનો નથી. મારવાની વાતમાં શ્રી જૈન શાસ્ત્ર રક્ષાનો
ઉપદેશ આપીને મૌન જ રહે છે. રક્ષાના વિષયમાં જ એ બોલી શકે છે. શ્રી જૈન ધર્મમાં વિધાન રક્ષણનું છે પણ ભક્ષણનું નથી. સર્વનાશે સમુપસ્થિતે અલ્પમપી રક્ષણીયમ એ ન્યાય શ્રી જૈન ધર્મને સ્વીકાર્ય છે, પણ એનો અર્થ એવો નથી કે જે બાકીઓને મારવાની છૂટ ધર્મ આપે છે. ધર્મ તો રક્ષણનું જ પ્રતિપાદન કરે છે. એકાંતે રક્ષક ન બની શકે તે અલ્પપણે રક્ષક બને એમ ધર્મ કહે છે. પણ તેમાંય ધર્મનો સંબંધ તો અલ્પપણ રક્ષાની સાથે જ છે, અને એ દ્રષ્ટિએ શ્રાવકાચારનો ઉપદેશ છે. સંસાર દુઃખમય છે, દુઃખ ફલક છે, દુઃખ પરંપરક છે, અને મુક્તિ જ એક એવું સ્થાન છે કે જ્યાં દુઃખનો લેશ પણ નથી. સંયમ વિનાય મુક્તિ પ્રાપ્ત થાય તેમ નથી. સર્વ ત્યાગ વિના સંયમ નથી. સર્વ ત્યાગ પણ સંપૂર્ણ અહિંસા અને સંપૂર્ણ સત્ય આદિ વ્રતોવાળો હોવો જોઈએ. આવી રીતે અનંત જ્ઞાનીઓની આજ્ઞા મુજબ સર્વત્યાગી બનવું એ આત્માનું કલ્યાણ સાધવાનો ઊંચામાં ઊંચો માર્ગ છે. સુસાધુ આ માર્ગ મોક્ષાર્થી જીવને પ્રથમ બતાવે છે, પણ આ માર્ગને સ્વીકારવાને જે તૈયાર થઈ શકે તેમ ન હોય તેને 5 અનુવ્રત આદિ કહે. જેના પણ એટલા પણ ત્યાગી બનવાની શક્તિ ન હોય તેને સમ્યક્ત્વને અંગેને ઉપદેશ આપે. એ સ્થિતિમાં આવા જોગી સ્થિતિ ન દેખાય તો માર્ગાનુસારિતા દેખાડે. એ સિવાય બીજો ઉપદેશ આપવાનો જૈન મુનિને અધિકાર જ નથી. આ બધામાં સાધુનો સંબંધ જે પ્રમાણમાં હિંસા વિરમન આદિ થાય તે પ્રમાણની સાથે જ છે, પણ શેષ હિંસાદિની સાથે સાધુનો કશું જ સંબંધ નથી. મહાવ્રતો એ સાધ્વાચાર છે, અને અનુવ્રત આદિ એ શ્રાવકાચાર છે. સર્વ પ્રાણાતિપાતાદિ વિરામ એ સાધ્વાચાર છે, અને સ્થૂલથી પ્રાણાતિપાત વિરામ એ શ્રાવકાચાર છે. પણ જેટલી રક્ષા એ શ્રાવકાચાર અને જેટલી હિંસા એ પાપાચાર એ ભૂલવું જોઈએ નહીં. સ્થૂલ હિંસાનો ત્યાગ એ ધર્માચાર, સૂક્ષ્મ હિંસાનો અત્યાગ એ પાપાચાર. તમારે પાપાચાર કરવો પડે તેમ હોય તો પણ એ પાપાચારનો સાધુ તરફથી ઉપદેશ તો હોય જ નહીં, અને તમારા હૃદયમાં પણ એ પાપાચાર પ્રત્યે ઉપાદેય બુદ્ધિ નહીં જ હોવી જોઈએ. એ જ રીતે બીજા અનુવ્રતમાં, ત્રીજા અનુવ્રતમાં અને ચોથા અનુવ્રતમાં પણ સમજવું જોઈએ. બીજામાં, ત્રીજામાં અને ચોથામાં પણ બાકી રહેતા પાપનો ઉપદેશ શ્રી જૈન ધર્મમાં નથી. ચોથામાં પણ મુનિઓ તરફથી ઉપદેશ તો પરસ્ત્રી ત્યાગનો અને સ્વમાં પણ સંતોષનો જ હોય છે. સાધુને સંબંધ સંતોષ સાથે ખરો, પણ દારા રાખવા સાથે કે તેના ભોગવટા સાથે સાધુનો કશો જ સંબંધ નહીં. એ દ્રષ્ટિએ સંતોષના માલિક સાધુ અને દારાના માલિક તમે. અમારી તો વાત એ જ કે બને તો સર્વથા બ્રહ્મચારી બનો, એ ન બને તો પરસ્ત્રીના ત્યાગી બનવા સાથે પોતાની પત્નીને વિશે પણ અતિ આસક્ત નહીં બનતા બને તેટલા વધુ સંતોષી બનો. સ્વદારા સંતોષનો ઉપદેશ આપતા પણ સાધુઓ તો તમે દારા રાખી છે તેના કે તેના ભોગને ઠીક માને છે એમ નથી, અને ઠીક માનનારો સાધુ તો તમારા પાપનો ભાગીદાર બને, અર્થાત એ કારણે તેને પણ પાપ લાગે. સુસાધુઓ એ જેને પાપ લાગે નહીં અને તમે સદાચારી બનો એ જ રીતે ઉપદેશ આપે. જેમ કે શાસ્ત્રમાં કહ્યું છે કે લોકાશ્રય વિના સંયમનું પાલન નથી. આહાર પાણી આદિ સંયમના સાધનો લોકાશ્રય વિના પ્રાપ્ત થઈ શકે નહીં, પરંતુ સંયમના સાધન માટે લોકાશ્રય રાખવાવાળા સાધુએ લોકથી કમળની માફક ન્યારા રહેવું જોઈએ. સ્થૂળ હિંસા કરવી નહીં, સ્થૂળ અસત્ય, સ્થૂળ ચોરી, પદાર્ગમન, ઘણી મમતા આદિ કરવા નહીં, ઇત્યાદિ શ્રાવકાચારનું પાલન કરનારો શ્રાવક સંસારમાં પણ કદી દુઃખી નહીં થાય એ માટે શાસ્ત્ર ખાતરી આપે છે. પણ તે સિવાયની જે પ્રવૃત્તિ ગ્રહસ્થ કરે છે એમાં શ્રી જૈન ધર્મની અને સર્વવિધિ ધર્મની ઉપાસના કરનારા સાધુઓની લેશ પણ ભાગીદારી નહીં એમ શાસ્ત્ર કહે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઇક કરો અને શેર કરો, અને આવા જ નવા વિડીયો જોવા માટે જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝની ચેનલને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.